સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે MYSY સ્કોલરશિપ એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને કન્યા કલ્યાણ યોજના છે તો એમાં તમે રિન્યુઅલ એપ્લિકેશન કઈ રીતે કરી શકો છો। પ્રથમ વર્ષે તમે અરજી કરી હોય એને ફ્રેશ એપ્લિકેશન કહેવામાં આવે છે, જ્યારે બીજા વર્ષે, ત્રીજા વર્ષે કે ચોથા વર્ષે તમે એપ્લિકેશન કરતા હોય એને રિન્યુઅલ એપ્લિકેશન છે તે કહેવામાં આવે છે। તો રિન્યુઅલ એપ્લિકેશન છે એના નિયમો શું છે, મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામમાં DM આવ્યા હતા કે સર એટીકેટીને લગતા રૂલ્સ શું છે એની આપણે માહિતી છે એ સમજી લઈએ અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ તમને લાઈવ પ્રોસેસ બતાવીશ કે તમારે રિન્યુઅલ એપ્લિકેશન કઈ રીતે કરવાની રહેશે। જે પણ વિદ્યાર્થીઓ MYSYમાં લાયકાત ધરાવતા હોય અને જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે, સેકન્ડ વર્ષે એ લોકોએ ફોર્મ ભર્યું હોય અને આગળ રિન્યુઅલ છે તે કરવાનું હોય તો એના પણ થોડાક નિયમો હોય છે, એની માહિતી આપણે જાણવાના છીએ। અને MYSYમાં રિન્યુઅલ છે એ તમારે કરી લેવી જોઈએ, જેથી કરીને પ્રથમ વર્ષે જે પણ તમને સહાય મળી હતી એ સહાય તમારે બીજા વર્ષે પણ તમને મળતી રહે। તો આપણે એની માહિતી છે જોઈએ, ત્યાર પછી આપણે એની પ્રોસેસ છે એ જોવાના છીએ। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગળ તમને એડમિશન અને સ્કોલરશિપ રિલેટેડ અપડેટ મળતી રહે। અને ડેઇલી અગત્યની અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, જેથી કરીને નાની અપડેટ હોય મહત્વની કે જેના પર હું વિડીયો ના બનાવું એ તમામ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી દ્વારા મળતી રહે। તો જે એટીકેટનો નિયમ છે કે જે MYSY દ્વારા જ એનો ઓફિશિયલ વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવ્યું હતું, એ ઓફિશિયલ વેબસાઇટમાં તમને આ PDF છે પણ મળી જશે। હવે હું અહીંયા તમને માહિતી આપું તો સમજો કે જે પણ વિદ્યાર્થીઓને એટીકેટી આવી હોય તો કેટલા પ્રયત્નોમાં તમે પાસ થાવ તો આમાં વેલિડ છે તે ગણાશે। તો વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં રિન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે સહાય મળી હોય તે વર્ષની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક તમારે લાવવા ફરજિયાત રહેશે। 50% માર્ક મેળવી ઉત્તીર્ણ થવાનું રહેશે। જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં એટીકેટી આવે તો તે પરીક્ષાના પછીના પ્રથમ પ્રયાસમાં પાસ છે તે કરવાની રહેશે। એટલે કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામ દો ત્યારે તમને એ તમારી પ્રથમ ટ્રાય કહેવાય, પછી બીજી તમને એક ટ્રાય આપવામાં આવે એટીકેટી ક્લિયર કરવાની, ત્યારે તમારે એ એટીકેટી છે એ તમારે પાસ કરી નાખવી પડશે। એટલે કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થીની પરીક્ષામાં એટીકેટી આવે તો તે પરીક્ષા પછીના પ્રથમ પ્રયાસમાં પાસ છે તે કરવાની રહેશે। આમ વિદ્યાર્થીને બે વખત એટલે કે એક મુખ્ય પરીક્ષામાં એટીકેટી આવે તો અને તે પછીની પરીક્ષામાંથી એક પ્રયાસથી એટીકેટીના વિષયમાં પાસ છે તે થવાનું રહેશે। જો બે કે તેથી વધુ વખત એટીકેટી આવે તો તે વર્ષ માટે આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે નહીં। એટલે કે તમે મુખ્ય પરીક્ષા આપી, ત્યાર પછી તમને એટીકેટી આવી, ત્યાર પછી ફરી વખત તમારે એટીકેટીની એક્ઝામ આવી અને એમાં પણ તમને એટીકેટી આવી તો તમને એ વર્ષ માટેનો લાભ છે તે મળશે નહીં। પરંતુ ભારે બીમારી અથવા તો બીજો કોઈ એવો વ્યાજબી કારણસર હોય કે જેના લીધે તમે પરીક્ષામાં નાપાસ થયા હોય તો એ અંગે તમારે જે પણ ડોક્યુમેન્ટ હશે, આધારભૂત પુરાવા એ તમારે રજૂ કરવાના રહેશે, તો એના આધારે તમને મંજૂરી આપવામાં આવશે। હવે ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય કે તમારે યુનિવર્સિટી કોલેજો દ્વારા પરીક્ષા મોડી લેવાતી હોય અથવા તો રીએસેસમેન્ટ થયું હોય કે તમારું માર્કશીટ ના આવી હોય તો એ કિસ્સાઓ છે એ અહીંયા તમને સંપૂર્ણ કિસ્સાઓ જોવા મળશે કે પરીક્ષા દ્વારા મોડી લેવાના કારણે તમારું પરિણામ ના આવ્યું હોય અથવા પરીક્ષા ન લેવાયેલ હોય એના કારણે પરિણામ ના આવ્યું હોય, એટીકેટી આવતા રીટેસ્ટ આપવાની હોય અને યુનિવર્સિટી કોલેજ દ્વારા રીટેસ્ટની પરીક્ષા ન લેવાયેલ હોય તો તેના કારણે તમારું પરિણામ ન આવ્યું હોય, પરીક્ષામાં કોઈ વિષયમાં એટીકેટી આવતા રીટેસ્ટ પરીક્ષા આપેલ હોય તેના પરિણામ આવેલ ન હોય, અપેક્ષિત પરિણામ ન આવતા રીચેકિંગ કે રીએસેસ માટે તમે અરજી કરેલી હોય અથવા તો અહીંયા જે પણ કારણો છે તમે અહીંયા જોઈ શકો છો ઓનલાઈન પરિણામ મળેલ હોય પરંતુ તમને હાર્ડ કોપી છે તે મળેલી ના હોય, તો આવા કિસ્સાઓમાં તમારે શું કરવાનું છે કે જો ઉપરના તમામ કિસ્સાઓ છે એમાંથી કોઈ પણ કિસ્સા તમારે લાગુ પડતા હોય તો તમારી જે છેલ્લી તારીખ હશે, મતલબ આ વર્ષની વાત કરીએ 2025ની, તો તમારી છેલ્લી તારીખ 31/12 છે, તો છેલ્લી તારીખના એક અઠવાડિયા પહેલાં જો તમારે આવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમારે એનેક્શન 9 છે તે તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ છે તે કરવાનું રહે। હવે આ તમે જોઈ શકો છો આમાંથી તમારે કોઈ પણ પ્રકારનું એક પણ કારણ લાગુ પડતું હોય તો જે પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એના એક અઠવાડિયા છે ત્યાં સુધી તમે વેઇટ કરી શકો છો, પરંતુ છેલ્લી તારીખના એક અઠવાડિયા સુધીમાં તમારે એનું નિરાકરણ ના આવે તો તમારે એનેક્શન 9 છે એટલે કે સેલ્ફ ડિક્લેરેશન છે એ તમારે અપલોડ છે તે કરવાનું રહેશે। છેલ્લી તારીખ બાદ વિદ્યાર્થીને કોઈ પણ રજૂઆત છે તે ધ્યાને લેવામાં આવશે નહીં। ઉપરના કિસ્સામાં જ્યારે યુનિવર્સિટી કે કોલેજ દ્વારા વિદ્યાર્થીને માર્કશીટ મળે અથવા તો કોલેજના વડાનું પ્રમાણપત્ર મળે ત્યારે આ માર્કશીટ છે એ દિવસ 7ની અંદર તમારે અપલોડ કરી અને હેલ્પ સેન્ટર પર જઈને તમારે વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે। એની ઓફિશિયલ વેબસાઇટમાં જશો ત્યાં તમે ડોક્યુમેન્ટ ફોર્મેટમાં જશો તો ત્યાં તમને ડોક્યુમેન્ટના ફોર્મેટ જોવા મળશે, એમાં તમારે એનેક્શન 9 સેલ્ફ ડિક્લેરેશન છે એ તમને આ પ્રકારનું જોવા મળશે, તો એ તમારે વિગત નાખી દેવાની છે, જેમ કે તમારું કોલેજનું નામ, તમારું નામ, બોર્ડ, યુનિવર્સિટી, વર્ષ, કોર્સ એ વગેરે માહિતી તમે નાખી દેશો અને જે પણ છેલ્લી તારીખ હશે એ છેલ્લી તારીખ તમારે નાખવાની રહેશે અને જે પણ કારણ જોઈ શકો છો એમાંથી તમારે કયું કારણ લાગુ પડે છે એની સામે તમારે ટિક માર્ક છે તે કરવાનું રહેશે। જેમ કે તમારું પરિણામ આવેલ ન હોય અથવા તો એટીકેટિંગ માટે રીચેકિંગ માટે કર્યું હોય અથવા તમને હાર્ડ કોપી ન મળે તો જે પણ કારણ તમારી પાસે હશે એ આમાં તમારે ટિક માર્ક કરી અને ત્યાર પછી નીચે વિદ્યાર્થીની સહી અને વાલીની સહી છે તે કરવાની રહેશે અને આ સેલ્ફ ડિક્લેરેશન છે તે તમારે આમાંથી કોઈ પણ કારણ લાગુ પડતું હોય તો અપલોડ છે તે કરવાનું રહેશે। તો સેલ્ફ ડિક્લેરેશન છે એ તમને દસ્તાવેજોના ફોર્મેટ જોવા મળશે, એમાં તમને એનેક્શન 9 છે એ સેલ્ફ ડિક્લેરેશન છે તે મળી જશે। હવે આપણે જોઈએ કે જે પણ વિદ્યાર્થીઓને એટીકેટી ના હોય અથવા તો જે પણ વિદ્યાર્થીઓ રિન્યુઅલ કરવાનું હોય તેને પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે। તો તમે ઓલરેડી ફ્રેશ એપ્લિકેશન કરી હોય એટલે તમારી પાસે આઈડી અને પાસવર્ડ હશે તો અહીંયા લોગિન અને રજિસ્ટર જોવા મળશે, જ્યાં તમને 2 નંબરનો ઓપ્શન રિન્યુઅલ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે।
રિન્યુઅલના બટન પર ઓકે કરશો એટલે તમારી પાસે ઓલરેડી આઈડી અને પાસવર્ડ હશે. તો જે પણ તમારો ડિપાર્ટમેન્ટ હશે એ ડિપાર્ટમેન્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે પણ તમે ધોરણ 12ની 10ની કે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલી છે એ તમે અહીંયાથી સિલેક્ટ કરશો. ગુજરાત બોર્ડ જે પણ બોર્ડ તમારે લાગુ પડતું એ સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારું સ્ટ્રીમ સિલેક્ટ કરશો. તમે ક્યારે પરીક્ષા પાસ કરેલી હતી એ વર્ષ અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો. તમે કયા વર્ષે અત્યારે ફોર્મ ભરી રહ્યા છો તો એમાં 2024નું હશે તો એ જોવા મળશે, અને જે વર્ષે તમે ફોર્મ ભરતા હોય એ વર્ષનું તમને જોવા મળશે. ત્યારબાદ તમારો એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારું લોગિન ચેક કરવાનું રહેશે. લોગિન કર્યા પછી ડેશબોર્ડ તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે. ફ્રેશ એપ્લિકેશન હોય તો ફ્રેશ જોવા મળે, પરંતુ રિન્યુઅલ એપ્લિકેશન હોય તો ઓટોમેટિક જ તમને રિન્યુઅલ એપ્લિકેશન છે તે જોવા મળશે. તમારે એપ્લિકેશન કરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે, લોક એપ્લિકેશન કરવાની છે, અને તમારે પ્રિન્ટ એપ્લિકેશન લઈ અને ત્યાર પછી હેલ્પ સેન્ટરમાં તમારે વેરિફિકેશન છે તે કરાવવાનું હોય છે. નીચે તમને તમારું નામ છે તે જોવા મળશે. હવે તમારે એપ્લિકેશન કરવા માટે રિન્યુઅલ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એડિટ મોડ છે તે જોવા મળશે, કારણ કે તમારી એપ્લિકેશન છે તે એડિટ મોડમાં હશે, તમે એને લોક છે તે કરેલી નહીં હોય. તો પહેલાં તમારું નામ જોવા મળશે, તમારું પાસિંગ યર જોવા મળશે, તમારી યુનિવર્સિટી કઈ છે એ જોવા મળશે, તમારો પ્રોગ્રામ જોવા મળશે, તમારી ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, તમારી બ્રાન્ચ જોવા મળશે, અને ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એ સંપૂર્ણ માહિતી અહીંયા ઓટોમેટિક તમને જોવા મળશે. એ તમારે મેન્યુઅલી ફિલઅપ કરવાની નથી, એ તમને ઓટોમેટિક જ જોવા મળશે. જે પણ તમારી યરલી ટ્યુશન ફી હશે એ તમને જોવા મળશે, અને જે પણ લાસ્ટ વર્ષમાં તમને જે સહાય મળી હશે એ તમને જોવા મળશે. તો હું જે પણ વિદ્યાર્થીનું અહીંયા ભરી રહ્યો છું અને લાસ્ટ 55,000 રૂપિયા મળ્યા હતા તો એ અહીંયા તમને જોવા મળશે. ટ્યુશન ફી સહાય એને કેટલી મળી હતી એ અહીંયા જોવા મળશે, 50,000, અને બુક એપોઇન્ટમેન્ટ સહાય તરીકે 5,000 મળ્યા હતા. એટલે ટોટલ એને 55,000 રૂપિયા છે તે મળ્યા હતા. તો આ જે માહિતી હશે એ તમને ઓટોમેટિક જ જોવા મળશે. ત્યાર પછી હોસ્ટેલ ફૂડ સહાય છે એ જો તમને મળેલો હશે તો જોવા મળશે. આ વિદ્યાર્થી છે કે જેનું હું તમને અહીંયા બતાવી રહ્યો છું એને ફૂડ બિલ સહાય નહોતી મળેલી તો 0 જોવા મળશે. જે પણ તમારો ફાધરનો વ્યવસાય હોય એ અહીંયા તમે મેન્યુઅલી ફિલઅપ કરી શકો છો, અથવા એ તમને ઓટોમેટિક જોવા મળશે. તમારી ફાધરની જે વાર્ષિક ઇન્કમ છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. તમારી માતાનો વ્યવસાય શું છે તો એમાં જે પણ બિઝનેસ કે જોબ કરતા તો એ ફિલઅપ કરશો, બાકી તમે હાઉસવાઇફ છે ફિલઅપ કરી શકો છો. તમારી માતાને જો કોઈ વાર્ષિક ઇન્કમ હોય તો લખી શકો છો, બાકી જો ના હોય તો તમે 0 કરી દેશો. બીજે કોઈ પણ એન્યુઅલ ઇન્કમ હોય તો તમે બતાવશો, બાકી 0 કરી દેશો. ત્યાર જે પણ તમારી ફેમિલી ટોટલ ઇન્કમ થતી હોય એમાં એક્સ્ટ્રા ઇન્કમ ના હોય તો જે પણ તમારા આવકનું પ્રમાણપત્ર હોય તે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવી, અથવા તો ઓટોમેટિક જ અહીંયા આવી જશે. ત્યાર પછી તમારો જે પણ યુનિવર્સિટી કોલેજનો એનરોલમેન્ટ નંબર હોય એ અહીંયા ઓટોમેટિક આવશે, અથવા તમે મેન્યુઅલી છે એ ફિલઅપ કરી દેશો. ત્યાર પછી બેંકની માહિતી છે એ નીચે તમારે નાખવાની રહેશે. તો બેંકની માહિતી છે એ ફ્રેશ એપ્લિકેશનમાં તમે જે રીતે વ્યવસ્થિત ફિલ કરી હતી એ રીતે જ તમારે રિન્યુઅલમાં ફિલઅપ કરી દેવાની છે. જેમ કે તમારું સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, બેંકનું નામ છે, બ્રાન્ચનું નામ છે, આઈએફએસસી કોડ છે, ફરીથી કન્ફર્મ આઈએફએસસી કોડ કરવાનો છે, અકાઉન્ટ નંબર, અને ફરીથી તમારે અકાઉન્ટ નંબરને કન્ફર્મ કરવાનો રહેશે. તો વ્યવસ્થિત માહિતી તમારે ફિલઅપ કરી દેવી. ત્યાર પછી નીચે આવશો તો 2024-25થી ઈ-કેવાયસી છે ફરજિયાત રહેશે. તો તમારે રેશન કાર્ડનો નંબર નાખવાનો છે, અને નીચે તમારે ફરીથી રેશન કાર્ડની મેમ્બર આઈડી છે એ ફિલઅપ કરી દેવાની રહેશે. રેશન કાર્ડ છે એના પાછળનું પેજ હશે ત્યાં મેમ્બર આઈડી છે તે લખેલી હોય છે. તમારી એક્ઝામ સિસ્ટમ છે એ યરલી છે કે સેમેસ્ટર વાઇઝ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારી જે રિઝલ્ટની સિસ્ટમ છે એ માર્કમાં છે કે ગ્રેડમાં છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી જો તમારે માર્કમાં કે ગ્રેડમાં હોય તો એ મુજબ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. તો હું જે પણ વિદ્યાર્થીનું ભરી રહ્યો છું એનું ગ્રેડમાં છે તો અહીંયા લાસ્ટ ઓડ સેમેસ્ટરમાં કેટલા તમારે ગ્રેડ આવેલા છે અથવા તો એસપીઆઈ આવેલા છે એની માહિતી ફિલઅપ કરશો, અને કેટલામાંથી આવ્યા એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. અને ઇક્વિલેન્ટ જે પર્સન્ટેજ થતા હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાના રહેશે. લાસ્ટ ઇવેન્ટ સેમેસ્ટર છે એમાં તમારે એસપીઆઈ કેટલા આવ્યા હોય, ગ્રેડ કે માર્ક જે પણ લાગુ પડતો હોય એ તમારે ફિલઅપ કરવાનું છે, કેટલામાંથી છે, અને જે પણ ઇક્વિલેન્ટ પર્સન્ટેજ થતા હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાના રહેશે. તમારી હાજરી છે એ 75% એટેન્ડન્સ છે તે છે કે નહીં, જો હા તો તમારે યા, બાકી તમે ન કરી શકો છો. તો આના માટે કમ્પલસરી છે એટલે તમારે યસ કરી દેવું. ત્યાર પછી અહીંયા જે પણ ડિસિપ્લિન એક્શન છે કે કોલેજ દ્વારા કોઈ પણ તમારી ઉપર કોઈ પણ એક્શન લેવાયેલું હોય, કોઈ પણ તમારું નામ આવ્યું હોય એવા કોઈ કેસ માગે તો તમારે યસ કરવાનું છે, બાકી તમે ન કરી દેશો. તમારી યરલી જે ટ્યુશન ફી છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. અધર કોઈ પણ ફી હોય તો એ તમે ફિલઅપ કરશો, બાકી ફી તમારી ટોટલ હશે નીચે આવી જશે. તમારી પાસે માર્કશીટ છે કે નહીં, મતલબ તમારું રિઝલ્ટ આવી ગયું છે કે નહીં, જો તમે ન કરશો તો તમારે એનેક્સર 9 છે તો અપલોડ કરવું પડશે, જે આગળ મેં તમને ચર્ચા કરેલી છે. તો તમારી માર્કશીટ તમારી આવી ગઈ હોય તો તમારે યસ કરવાનું રહેશે, એ તમે યસ કરી દેશો. ત્યાર પછી નીચે તમારે હોસ્ટેલની માહિતી ફિલઅપ કરવાની રહેશે કે તમે હોસ્ટેલમાં રહેશો કે નહીં. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો યસ કરશો, હોસ્ટેલમાં ના રહેતા હોય તો તમે નો કરશો. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય, તમારા તાલુકાની બહાર રહેતા હોય તો તમને વર્ષના 12,000 છે એ ફૂડ બિલ સહાય તરીકે મળવાપાત્ર હોય છે, પરંતુ જો તમે હોસ્ટેલમાં ના રહેતા હોય તો તમે નો કરી દેવાનું રહેશે, અને ત્યાર પછી તમારે અપડેટના બટન પર ઓકે કરવાનું રહેશે. હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ છે તે કરવાના રહેશે. તો અહીંયા તમને સ્કેન ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. કોઈપણ ડોક્યુમેન્ટ છે એની મેક્સિમમ સાઇઝ છે એ 500 KB છે તે હોવી જોઈએ. ડોક્યુમેન્ટ તમે JPEG અથવા JPG ફોર્મેટમાં અપલોડ છે એ કરી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા સિલેક્ટ યોર ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો ડોક્યુમેન્ટમાં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે, તમારી ઇવેન્ટ માર્કશીટ અને વુડ માર્કશીટ હોય તો એ અપલોડ કરવાની છે, ફીની રિસિપ્ટ તમારે અપલોડ કરવાની છે, આવકનો દાખલો અપલોડ કરવાનો છે. ત્યાર પછી લાસ્ટ યરની જે પણ ફીની રિસિપ્ટ છે એ તમામ તમારે મર્જ કરી અને અપલોડ કરવાની છે. ઓડ અને
લિવ ઇન માર્કશીટ તો તમારે અપલોડ કરવાની જ છે. ત્યાર પછી તમારા માતાનું અને ફાધરનું પાન કાર્ડ છે એ અપલોડ કરવાનું રહેશે. તમારું જે સેવિંગ બેંક અકાઉન્ટ છે એટલે કે તમારી બેંકની પાસબુક છે એ અપલોડ કરવાની છે, જેમાં તમારા આઈએફએસસી કોડ છે એ એમાં શો થતા હોય. ત્યાર પછી રિઝલ્ટની માર્કશીટ અપલોડ કરવાની છે અને સહાય રિન્યુઅલ સર્ટિફિકેટ છે એ તમારા કોલેજના પ્રિન્સિપલ દ્વારા તમારે અપલોડ છે તે કરવાનું રહેશે. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હો એ તમે સિલેક્ટ કરશો. સિલેક્ટ કરી અને ત્યાર પછી ચૂઝ ફાઇલ પર ઓકે કરી અને ડોક્યુમેન્ટ તમારી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરની ગેલેરીમાંથી તમે ચૂઝ કરી અને ત્યાર પછી તમારે અપલોડ છે તે કરવાનું રહેશે. તો ડોક્યુમેન્ટ છે તમે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરી લેશો. ત્યાર પછી અહીંયા તમને લોક એપ્લિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરી તમારી અરજીને તમે લોક કરી અને ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન જોવા મળશે, એના પર ક્લિક કરી તમે અરજીની પ્રિન્ટ લઈ અને નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હોય અથવા તમે પહેલાં જે પણ જગ્યાએ ફ્રેશ એપ્લિકેશન છે એ તમે વેરીફાઈ કરાવેલું હોય અને ફરીથી તમારે ત્યાં જવું છે ત્યાં પણ તમે જઈ શકો છો. તો હેલ્પ સેન્ટરમાં તમારે 7 દિવસની અંદર જઈ અને તમારી જે અરજી છે એ વેરિફિકેશન કરાવી લેવાની રહેશે. ત્યાર પછી તમારી પ્રોસેસ એ પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી તમારે જે પણ તમારું સ્ટેટસ હોય એ તમારે ચેક કરતું રહેવાનું રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે ને સંપૂર્ણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં હું નાખતો રહીશ, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં.